આદિવાસી જે રીતે પાર તાપી નર્મદા રિવર લિંક માટે જુઠ્ઠાલાલ જૂઠી વાતો બનાવી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે ખરેખર આદિવાસી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી કોઈ એની લાગણી સાથે રમત રમી રહી હોય એવું લાગે છે। એનું કારણ મુખ્ય છે કે તમે ઘટનાક્રમ જુઓ। જ્યારે 14 તારીખે આદિવાસી સમાજ પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિ ડેમ હટાવો સંઘર્ષ સમિતિ રેલી કાઢવાની હતી ત્યારે 13મી ઓગસ્ટે જળ મંત્રાલયનો એક પત્ર એમણે બતાવીને કીધું કે આ રદ થઈ ગયો છે, પરંતુ એ પત્ર વાંચતા ખબર પડી પ્રાઇમરી સ્ટેજ પરથી એને હટાવવામાં આવ્યું છે। અત્યારે પણ કોઈ 18મી ઓગસ્ટનો પત્ર બતાવે છે, એમાં હિન્દીમાં લખ્યું છે કે અમે પ્રાથમિકતાના ધોરણે લેવાના નથી। અને અમે જ્યારે વિધાનસભામાં એના વિશેની પ્રશ્નોત્તરી કરી એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે 2023માં મુખ્યમંત્રીએ પત્ર લખ્યો છે કેન્દ્ર સરકારમાં કે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો MOU રદ કરવા માટેનો પત્ર લખ્યો છે, નથી કે ડેમ પ્રોજેક્ટ રદ કર્યો, નર્મદા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આખો પ્રોજેક્ટ રદ કર્યો। અમે આદિવાસી સમાજની લાગણીને સમજીએ છીએ, અમે મિટિંગો કરીએ છીએ, ત્યારે અમારી એક જ માંગણી છે કે આ પ્રોજેક્ટ કાયમ માટે રદ કરવામાં આવે અને આ પ્રોજેક્ટ કાયમ માટે રદ કરવા માટે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે। જ્યાં સુધી શ્વેતપત્ર ભારતીય જનતા પાર્ટી અને જુઠ્ઠાલાલ લોકો બહાર પાડશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે ને ચાલુ રહેશે। જય જોહાર।